Recording in progress. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાત સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. અતીત આવી જાઓ દર્શન, સુરેશ, મહેશ, મુકેશ, નીચે કોણ છે, રાજુ, જેના વિડીયો બંધ છે એ બધા ઓન કરી દે. અને એક સ્થિર ચિત્તે મારી સાથે તમારું મન 1 કલાક પૂરતું બરાબર બાંધી દેવાનું. ક્યાંક છટકે તો હું જોતો રહીશ પાછો, એટલે તરત જ ટકોર કરીશ. અચ્છા, ફરીથી પાછો યાદ કરાવી દઉં. પાછલી રિવર્સ ગેરથી પાછા આગળ આવી જઈએ. શરૂઆત કરી હતી આપણે વર્ણ માતૃકાથી. આમ તો તમારા માટે કદાચ પહેલું ધોરણ કે સિનિયર જુનિયર, પણ 5મા ધોરણમાં કદાચ કે 6ઠ્ઠા ધોરણમાં આ સંસ્કૃત વર્ણ માતૃકા આવી હશે, સંસ્કૃતના નાતે કે હિન્દીના નાતે. પણ અત્યારે પણ આપણે, તમે જે અવસ્થામાં છો, ચાહે પીએચડી કરી રહ્યા છો કે એનાથી ઉપર છો, મારી જેમ અધ્યાપક છો કે ગમે તે છો, પણ માહેશ્વર સૂત્ર પ્રમાણે આપણે એને સ્પર્શ કર્યો નહોતો, તો એ પ્રમાણે સાચી પદ્ધતિ, સાચી દિશા આપણે મળી અને મેળવી આગળ વધ્યા. 14 વાર ડમરું વાગ્યું અને એમાંથી વરદાન રૂપે ભગવાન પાણીનીને જે સંભળાયું એ આપણને ભેટમાં મળ્યું. આમ તો ઋષિમુનિને આપ્યું હતું અને એના થકી આપણને મળ્યું. તો આ સૃષ્ટિમાં વર્ણો છે. હજી એવા કેટલાક વર્ણો પડ્યા છે દેશી ભાષામાં કે જે પ્રાદેશિક બોલી છે એનો કોઈ વર્ણ હજી મળે એમ નથી. એવા વર્ણો હજી છે. અંગ્રેજીમાં 26 છે કે આપણી ભાષામાં 42 વર્ણો છે, આ એવા 8 છે. એ સિવાય પણ હજી વર્ણો પ્રાદેશિકમાં તમે જોવા મળશે કે શું બોલે છે, કયો વર્ણ છે, એ ક્યાંક અંદાજ લગાવજો, જે છે જ નહીં. ઓકે, તો માહેશ્વર પ્રમાણે આપણે 42 વર્ણો સાથે સાથે પ્રત્યાહાર આદિરંત્યન સહિતાથી 42 પ્રત્યાહારો બનાવ્યા. ટોટલ 52 બને છે. બને તો ઘણા બધા, પણ ઉપયોગમાં લેવાના છે. એમાંથી 42 ને 2 44. એ ઉપરાંત તિંગ છે, તંગ છે, આપણે પ્રત્યયોમાં પણ આવી ગયા છે. બહુ ઓછા રહ્યા 52માંથી. વર્ણ માતૃકાને માહેશ્વર સૂત્રોને જોયા પછી આપણે એના ઉચ્ચારણ સ્થાન જોયા હતા. ઉચ્ચારણ સ્થાનની જરૂરિયાત, એમનું જન્મકુળ કયું છે જે તે વર્ણનું, એ મુખ્ય આધાર છે આપણા માટે પણ. આપણે કોનાથી ઓળખાઈએ? માતા પિતાથી ઓળખાઈએ સમાજમાં. એટલે આધાર કોનો છે? એ જ પ્રમાણે આપણા વર્ણો પણ ઓળખ ક્યાંથી જન્મ્યા છે એ મુખ્ય આધાર છે. આટલું કર્યા પછી આપણે મોટા કર્યા, વર્ણોને મોટા કર્યા. મોટા કર્યા પછી 18 ભેદો સુધી આવ્યા. 18 ભેદો. કોણ કોનો સવર્ણ છે, પોતપોતાના ગોત્ર છે. 8 ગોત્ર પાડ્યા: કંઠ, તાલ, મૂર્ધા, દંત્ય, ઓષ્ઠ્ય વગેરે. કોઈકના 2 છે વગેરે. તો એ સવર્ણ તરીકે સંધિમાં કામમાં આવશે. પછી આભ્યંતર પ્રયત્ન અને બાહ્ય પ્રયત્ન. પહેલાં બાહ્ય પ્રયત્ન જોયો 11, પછી આભ્યંતર 5 જોયા કે મુખમાંથી જ્યારે નીકળે છે, નાભીમાંથી પ્રગટ થઈ કંઠ સુધી આવે છે, અને પછી વાયુ છે, જીભ છે, અંગો છે, ક્યાં ક્યાં સ્પર્શ થાય છે. વાજિંત્રમાં પણ આપણે એ જ કરીએ છીએ. અને એ રીતે બિલકુલ સ્પષ્ટતાથી આગળ વધીએ જાણીને. એ અનુભૂતિનો વિષય છે, અનુભવનો વિષય છે, ગોખવાનો વિષય નથી. અને પછી સીધા આવી ગયા હતા ઈતકરણ.
હિતકરણ. ત્યાં આપણને એન્ટ્રી મળે છે. યાની એન્ટ્રી ક્યારે મળે? પૂરું થાય ત્યારે. હિતકરણના 10 સૂત્રો, મુખ્ય 7 સૂત્રો જાણ્યા પછી આપણને ગેટ આપણે ખોલીએ છીએ. ખોલ્યા પછી તો અંદર મહાસાગર છે, પણ એ મહાસાગરમાં કઈ તરફ જવું છે એ દિશા 4 સત્વાદી વિધિ, સત્વનત્વ, નુમાગમ, ઉપદા, દીર્ઘ વિધિ જરૂર પડે તો. આટલું કરીએ તો જ આપણને એન્ટ્રી મળશે. અને એ એન્ટ્રી મળ્યા પછી આપણે શરૂઆત કરી પ્રત્યયો, એટલે કે પ્રાણ તરફ આવી ગયા. અને એ પ્રત્યયોમાં પહેલો તબક્કો આપણો 4 લકાર ક્રિયા ધાતુ. દરેક નામો સર્વાણી નામાની આખ્યાત જાણે. બધા જ નામો ધાતુ આખ્યાતમાંથી જન્મ્યા છે. કેમેરા બંધ થઈ જાય છે એ ચાલુ રાખજો. જેમના બંધ થઈ જાય છે તો આપણું પિંડ જે હતો ગર્ભાવસ્થામાં એ પણ ધાતુ છે. બધા જ નામો ધાતુ ક્રિયામાંથી જન્મ્યા છે. એટલે આપણે ક્રિયાને પહેલાં લીધી. એ ક્રિયામાં ક્રિયા જાણવા માટે, ધાતુ જાણવા માટે 10 લકાર કાળ, દરેકના નામ લકાર છે. પણ 10 પછી નામકરણ કર્યા. અને એ નામકરણ કરવા પ્રમાણે 4 લકારને પહેલાં પ્રથમ તબક્કો સમૂહ કહીએ છીએ 4. એમાં વર્તમાને લઠ, લઠ એ જ વર્તમાન, પણ સંસ્કૃત ભાષામાં વર્તમાન કોને કહેવાય તે આપણે ડિટેલથી જોયું. બરાબર? ક્યારેક આખી જિંદગી પૂરી થઈ જાય પણ વર્તમાન પૂરું નહીં થાય. આવું એ થાય, બાકીના 9 રહી જાય. એટલે અમુક ક્રિયામાં જેમ કે આ સાહિત્ય છે, સંસ્કૃત સાહિત્ય આ જન્મમાં પૂરું થવાનું નથી. જેટલી શક્તિ એટલી ભક્તિ કરીશું, એટલે કે વર્તમાન જ રહેશે. ઘણી બધી કવિઓની કૃતિઓ તમે જોશો તો એ ક્રિયાપદો વર્તમાનમાં આપેલા હશે. ઓકે, તો 4 લકારમાંથી પહેલો વર્તમાન. પ્રત્યયો આપણે સાધી રહ્યા હતા. લકારમાં 3 રીતે પ્રત્યયો આવે છે. પરસ્મય પદના, આત્મને પદના, બેને ભેગા કરી દઈએ તો ઉભયપદી. એટલું જ નહીં, પરસ્મય પદમાં, આત્મને પદમાં અને બંનેમાં બીજી 3 રીતે અદંત, અનદંત અને અભ્યસ્ત. આ શબ્દો તમને હું જે બોલી રહ્યો છું એ શબ્દોની ઓળખ નહીં હોય તો પણ કહેતા રહેજો. અદંત, અનદંત, અભ્યસ્ત. આ અંગની વાત કરી રહ્યો છું. અદંત અંગ, અનદંત અંગ અને અભ્યસ્ત અંગ. તો એ 3 અંગ પ્રમાણે પણ પ્રત્યયો જુદા બનશે. કોમન અદંતમાં કરીશું, અનદંતમાં થોડોક ફેર પડશે અને અનદંતનો જ એક ભાગ અભ્યસ્તનો છે. જેમ કે 9 પ્રત્યયો આપણે કરીએ છીએ. પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ, એકવચન, દ્વિવચન અને બહુવચન. પરસ્મય પદમાં, આત્મને પદમાં કે ઉભય પદમાં. સાથે સાથે અદંત ગણીએ કે અનદંત ગણીએ તો અનદંતમાં 3 પ્રત્યયો બદલાઈ જાય છે અને અભ્યસ્તમાં 3માં કદાચ એક અલગ પડી જાય. આવું પણ આવતું રહેશે. જનરલી આપણે માત્ર એક જ કોમન જ વસ્તુ કરી છે અને તે પણ સીધા આપણી થાળીમાં ભાત આવી જાય ને ખાઈ લઈએ એવું જ કર્યું છે આજ દિન સુધી જીવનમાં. પણ ક્યાંથી ઉત્પન્ન થયું, કેવી રીતે આવ્યું, કોઈ પ્રોસેસ આપણે જાણી નથી. અને એ જ જાણવા માટે આ મળીએ છીએ આપણે. અચ્છા, તો છેલ્લે આપણે આવ્યા હતા લટ લકાર યાની વર્તમાન કાળ.
પરસ્મય પદના પ્રત્યયો જોઈ અને તમને એક ઉદાહરણ પઠનું આપ્યું હતું. એ પછી આત્મનેપદના પ્રત્યયો તંગ, અને તંગમાંથી લટ લકારના કેવા પ્રત્યયો સધાય છે, બને છે, એવા 10 બનશે યા 12 બનશે વેદ સાથે, વૈદિક સાથે, લેટ લકાર સાથે. અને એમાં આત્મનેપદમાં એધ ધાતુને લઈને ખાલી 2 રૂપ સિદ્ધ કર્યા હતા, ખાલી ઉદાહરણ રૂપે. બાકી તો કરી રહ્યા છે, પ્રત્યયો કરી રહ્યા છે. અને પ્રત્યયો સધાયા પછી આપણે ધાતુ પર આવીશું, ક્રિયા પર આવીશું. અને એમાં જે તે ગણના વિશેષ ધાતુઓ પહેલાં અને પછી કોમનમાં 1-2ને કરીને છોડી દઈશું તમારા માથે. એટલે કે બધી જ પ્રક્રિયા એક સરખી થશે એના માટે. અને વિશેષ માટે 1-2 સૂત્રો નવા નવા આવશે એટલા માટે. તો આ આખું ગણિત આપણું, એમાં માત્ર વ્યાકરણ એટલે વર્ણાનુશાસન કે શબ્દાનુશાસન, પદોનું શાસન નહીં રહે, બધું જ આવશે. બધું એટલે સાહિત્યમાં જેટલું પડ્યું છે, દાર્શનિક વિચારો હોય, સાંસ્કૃતિક હોય, રાજકીય હોય, કંઈ પણ હશે. PhD કરનારાનું છેલ્લું પ્રકરણ સામાજિક પરિસ્થિતિ બતાવવાની હોય, તો એ બધું જ આમાંથી મળી રહેશે આપણને. એના વિચારો કરતાં અને એ વિચારોથી, દૃષ્ટિકોણથી જોવાનું થશે. એટલે નહીં કે માત્ર વર્ણાનુશાસન કે શબ્દાનુશાસન કે પદોનું શાસન, અનુશાસન, એનાથી બધાનું શાસન મળશે. યાની સમગ્ર જગતનું, સાહિત્ય જગતનું શાસન આમાંથી થશે. ઓકે, તો છેલ્લે આત્માને પદમાં એદ ધાતુ લઈને ત અને આતામ, આ 2ને સાધ્યા હતા. પ્રથમ પુરુષ દ્વિવચન એ ધે તે સુધી આવ્યા હતા. એ ધે તે. એ પછી બહુવચન, પ્રથમ પુરુષ બહુવચન, એના તરફ આવે. બનાવી રહ્યા છે પ્રત્યયો, પણ આવી રીતે બની રહ્યા છે એ ખાલી દ્રષ્ટાંત એક મૂકું છું. બાકી 4 લકારના પરસ્મય પદ અને આત્માને પદના પ્રત્યયો સાધીને પછી ધાતુ પર આવીશું. અચ્છા, તો તંગ પ્રત્યયો. તંગ ઉપદેશ અવસ્થામાં અતિ તંગ ખબર છે? તંગ પ્રત્યયોમાં કોણ કોણ છે તે? તંગ અને તિંગ, આ 2, 3, 4, 78 સૂત્રમાંથી મળે છે આપણને. તંગમાં આદિરંત્યન સહિતા, આદિરંત્યન સહિતા 1 1 71. આદિવર્ણ ત, અંતિમ અંગ બરાબર ત, આતામ, જ, થાસ, આથામ, ધોમ, ઈટ, વહી, મહિયમ. આપણી પાસે ધાતુ હતો એધ, આવો ધાતુ છે ઉપદેશ અવસ્થામાં. આવો ધાતુ તમે જોવા મળશે દીવો લઈને, તો જોવા નહીં મળે. આપણી પાસે જ આવશે, મળશે. કેવો? આ મેં લખ્યો એવો મળશે તમને. કેવો? આવો મળશે, પણ આ રૂપમાં નહીં મળે, ઓરિજિનલમાં નહીં મળે. જેને આપણે કહીએ ને, વસ્તુ તમે લેવા જાઓ તો શું માંગીએ આપણે? મોટા ભાગે ઓરિજિનલ માંગીએ, નકલી ડુપ્લિકેટ માંગીએ. ઓકે, તેમ અહીંયા ઉપદેશ અવસ્થામાં, ઓરિજિનલ એટલે ઉપદેશ અવસ્થામાં. હિરલ, પીના, સુરેશ, કેમેરા કેમ બંધ થઈ જાય છે? અંકિતા. તો એ ધ નીચે અનુદાત છે, ઉપર અનુનાસિક છે. મુખ નાસિકા વચનો અનુનાસિક. અહીંયાથી રસ્તો મળે છે અનુદાત ગીત આત્માને પદમ. આત્માને પદનો ધાતુ કેવી રીતે બન્યો? અનુદાતની જ સંજ્ઞા થાય છે. તો આ ધાતુ પહેલાં હિતકરણ શું કર્યું? તો કે ધકારોત્તર અકાર, ધમા રહેલો અકાર, ઉપદેશ અનુનાસિક, હિત, તસ્ય લોપા, દર્શન લોપા, અગયો, હિત બની ગયો.
અનુદાતની ઈત્સંજ્ઞા થવાને કારણે આત્મનેપદી. તંગ પ્રત્યયો 4 લકારને લાગે. 4 લકારમાં લટ, લંગ, આ જ ક્રમ રાખીશું. લોટ અને વિધિલિંગ. વિધિલિંગ. લટ વર્તમાન, લંગ યસ્તન ભૂતકાળ, ગઈકાલ, અનદ્યત અને લંગસૂત્ર આવશે. લોટ આજ્ઞાર્થ, વિધિલિંગ વિધ્યર્થ. આ 4 લકારને તિંગ પ્રત્યયો 9 દુ 18 લાગશે ત્યારે એ કેવા ગણાશે? સાર્વધાતુક. સાર્વધાતુક પ્રત્યય. અને સાર્વધાતુક અને આર્ધધાતુક. સાર્વધાતુક અને આર્ધધાતુક. સાર્વધાતુક કેમ કહેવાયા? કારણ કે આ તો તિંગ તો 10 લકારને લાગવાના છે, પણ બાકીના 6 લકારને લાગશે ત્યારે એ આર્ધધાતુક બની જવાના છે. તો બંને વચ્ચે ડિફરન્સ માટે વિકરણ પ્રત્યય, કર્તરી પ્રયોગમાં વિકરણ પ્રત્યય આ 4 માટે લગાવવો પડશે, 6 માટે નહીં લગાવવું પડશે. 10 ગણના વિકરણ પ્રત્યય. અને સાર્વધાતુકની ઓળખ તો કે તિંગ અને સિત, સનિત સંજ્ઞા થાય એવા પ્રત્યયોને આપણે સાર્વધાતુક કહીએ છીએ. એવા કેટલા છે? 33 છે. 18 તો આ થઈ ગયા. 6 વિકરણ અને 9 કૃદંત અને 18 બરાબર થશે 33. તો ભવાદિગણનો ધાતુ છે. ભૂ ધાતુ પહેલો, એના આધારે નામકરણ ભવાદિગણ. ભવાદિગણમાં કુલ 993 ધાતુઓ છે. 993. એમાંથી એદ આત્મનેપદી, પઠ આગળ લીધો તો પરસ્મયપદી. તો અહીંયા હવે વિકરણ પ્રત્યય કર્તરી સપ, કર્તરી પ્રયોગમાં સપ. સપ આમાં પણ ઉપદેશ અવસ્થા છે. ઈતકરણ, પનિત સંજ્ઞા હલંત્યમ, શનિ લશક તદ્ધિતે રહ્યો અવ. પનિત સંજ્ઞા થવાને કારણે પિત્ત, સનિત સંજ્ઞા થવાને કારણે સિત, અને સિત થવાના હોવાના કારણે સાર્વધાતુક. પિત્ત હોવાને પનિત સંજ્ઞા થવાને કારણે પિત્ત. અને પિત્તમાં પણ પાછા પ્રકાર પડશે. હલાદી અજાદી. આદિમાં હલ છે કે આદિમાં અચ છે? તો અહીંયા અ બચ્યો, અજાદી થઈ ગયો, અ આવી ગયો. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય ત આતામને જ છે. ત આતામ જ છે. ઝોંત હતી, આ જમાં આનું પૂર્વી કરીએ તો જ અ. ઝોંત હતી જ્યાં જ છે ત્યાં અંત કરીએ છીએ, પણ આ અ છે એટલે અંત થઈ જાય છે. અને પ્રત્યય બનાવવા માટે સૂત્ર છે આપણી પાસે. ટિત આત્મને પદાનામ ટેરે. ટિત આત્મને પદાનામ ટેરે. ટિત લકાર, ટિત લકાર યાની લટ છે. લટ છે. ટનિત સંજ્ઞા થવાને કારણે ટિત, અંગની સંજ્ઞા થાય તો ગીત. લ પણ લમાં રહેલો અકાર, લકારોત્તર અકાર, એની પણ ઈત સંજ્ઞા થાય. ઉપદેશે અજરુનાસિક અ અનુનાસિક છે. એકલો લકાર બચે છે કાળનો અળ. અચ્છા, આ ટનિત સંજ્ઞા થવાને કારણે ટિત લકાર. ટિત આત્મને પદાનામ. આત્મને પદના પ્રત્યયોમાં શું થાય છે કે એત્વ થાય છે. કોણ? અચ્છા, ટી સંજ્ઞાની. ટી સંજ્ઞા તમને અચોંત્યાદિ ટી, અચોંત્યાદિ ટી. જીવનમાં એક જ વાર કરવાનું છે. આ બધું હું બોલી રહ્યો છું. તો અચોંત્યાદિ ટી
અંતે ત છે, તમાં રહેલો અ છે, તો બની જાય પાછું અંત અને અ, તો એને એત્વ કરીશું અને આ એ તમાં આવતો રહેશે, તો અંતે થઈ જશે, અંતે થઈ જશે. હવે પરિસ્થિતિ શું સર્જાઈ આપણા માટે? તો એ ધ અને અંતે આવું થયું. અહીંયા અ છે, અહીંયા અ છે. આ અ તો ધારો કે અહીંયા આવતો રહ્યો, ધ આખો થઈ ગયો, પણ પાછળ અ છે, પાછળ અ છે. નાને વિચાર કરવાનો છે, નાનો પણ વિચાર કરવાનો છે. આગળ કર્યો હતો. તો અહીંયા શું કર્યું હતું? બે અ મળે છે ત્યારે ગુણ કર્યો હતો. અતો ગુણે નહીં ખબર પડે તો પણ પૂછતા રહેજો, હું સૂત્ર બતાવીને સમજાવીશ. ગુણ કોને કહેવાય? વૃદ્ધિ કોને કહેવાય? ઈકો ગુણવૃદ્ધિ. ત્રીજું સૂત્ર 1:3 ઈકો ગુણવૃદ્ધિ. પહેલું વૃદ્ધિરાદેશ, બીજું અદેંગ ગુણ, ત્રીજું ઈકો ગુણવૃદ્ધિ. એક ને ગુણ થાય છે અને વૃદ્ધિ પણ થાય છે. તો અહીંયા બે અ મળ્યા, બરાબર એક થઈ જવાના છે, પૂર્વ પર એકરૂપ થઈ જવાના છે. અતો ગુણે છ 1 97. અતો ગુણે પ્રક્રિયામાં આપણે પહેલાં નામકરણ હોય ત્યારે પહેલાં બીજા અધ્યાયમાં હોઈશું. પ્રત્યયો લગાવીશું ત્યારે ધાતુ સુધી હોઈશું, ત્યારે ત્રીજો આખો અધ્યાયમાં રમીશું. ખાલી નામ હશે તો પહેલાં બીજામાં હોઈશું, પણ પછી પ્રાણ પૂરીશું ત્યારે એકલા ધાતુ હશે તો ત્રીજામાં હોઈશું, અને નામમાં હોઈશું ત્યારે ચોથા અને પાંચમામાં જઈશું. અને સંધિ વગેરે હશે, કેવી રીતે સંયોજન કરવાનું, તો એ 6, 7 અને 8માં હોઈશું. દરેકમાં રમીશું આપણે અષ્ટાધ્યાયમાં. છતાં ક્રમબદ્ધ છે, બરાબર? કારણ દરેક વિષયોને એકી સાથે મૂકેલા છે. જેમ કે હિતકરણ આપણે જોઈ ગયા, 1, 3, 2 લઈને 1, 3, 9 સુધી તો સળંગ એક ડબ્બામાં મૂકી દીધા છે. નારિયેળ, શ્રીફળ તોડ્યા વગરનું હોય તો સ્વાદ નહીં આવે હાથમાં લેવાથી, પણ એને પછી તોડીને ટુકડા કરીને ખાશો તો સ્વાદ આવશે. તેમ આ સમગ્ર અષ્ટાધ્યાયમાં મીઠું, મરચું, મસાલો કઈ જગ્યાએ પડ્યો છે એ ફિક્સ જગ્યાએ મૂકી દીધો છે. તમારે જેટલું સ્વાદિષ્ટ રસોઈ બનાવવી છે સંસ્કૃત જગતની, સાહિત્યની, એટલી સ્વાદિષ્ટ બનશે આમાંથી જ. અતો ગુણે અતઃ, અતનું, અત્ત હલંત, પંચમી એકવચન. ગુણ એટલે આગળ તમને ઈકો ગુણવૃદ્ધિમાં ઈનો ગુણ એ, ઉનો ગુણ ઓ, રૂનો અર, લુનો અલ, આ મેં આગળ તમને બતાવ્યું હતું. તો એ ગુણ થઈ. અને અદેંગ ગુણામાં 3 વર્ણો છે. અત એ અંગ, અદેંગ ગુણામાં અનુવૃત્તિ, સપ્તમી, અચી. 6, 1, 77 અહીંયા દેખાશે. આ 97 છે. અચી, જ્યાં સપ્તમી હોય તો સપ્તમીનો અર્થ લેવાનો છે. આમ તો આધાર લઈએ છીએ આપણે કારકમાં, પણ અહીંયા કારક એટલે શક્તિ.
અર્થ કરે. અહીંયા પરમાં હોય, અચી લખ્યું છે ને, અચ પરમાં હોય. સપ્તમી જ્યાં જ્યાં આવે તો પરમાં હોય, પાછળ હોય. અચ બરાબર 9 પ્રત્યાહાર છે. પરરૂપમ, પરરૂપમ આપણી પાસે અ બે સાથે આવી ગયા છે. એક પ્રત્યયનો, એક વિકરણ, બંને પ્રત્યયનો છે. અપદાંતાત, પદના અંતે નહીં હોય તેવા. સંહિતાયામ સંધિમાં એક પૂર્વ પરયો, એક થઈ જાય છે. પૂર્વ પરયો આગળવાળો પરમાં આવી જાય છે. અપદાંત અકારાત ગુણે પરે, અપદાંત અકારાત અકાર પછી ગુણ પરમાં હોય. ગુણ એટલે આપણે શું સમજીશું? અદંગુણ, એ અને ઓ. પછી ગુણ કેવી રીતે થાય છે? ઈનો ગુણ, ઉનો ગુણ, લુનો, રૂનો અને લુનો. સાથે સાથે સંહિતાયામ સંધિમાં જોડાય છે ત્યારે પૂર્વ પર, આગલો પાછલો એક થઈ જાય છે. અદ્વૈત થઈ જાય છે. વેદાંતની ભાષા આવી ગઈ. પર રૂપ પણ એક થતાં શું થઈ જાય? કોના રૂપમાં ભળી જાય છે? પરના, પાછલાના અમાં, આગલો અ પાછલા અમાં આવી જાય છે. પછી એનું જુદું અસ્તિત્વ નહીં રહેતું. દંપતીમાં તો બેનું જુદું અસ્તિત્વ છે, પણ અહીંયા બેનું અસ્તિત્વ જુદું રહેતું નથી, એક જ થઈ જાય છે. એકાદેશ, એક આદેશ, આદેશ, આદેશ આમ હટાવીને બેસે, શત્રુવત છે, પણ અહીંયા એક જ થઈ જાય છે. તેમ આપણે શું કરીએ છીએ? અહીંયા બતાવ્યું છે નીચે. અકાર અકાર એકારયો સ્થાને એકાર, અકાર ઓકાર આ બતાવ્યું છે. આપણી પાસે અ છે, બરાબર અ રહેશે. અ બરાબર અ જ રહેશે. એટલે આટલે જ અટકી જઈશું, બેને એક કરીને. આ બે બરાબર એક થઈ ગયો અને એ આમાં આવી ગયો. પાછળ નકાર છે અને તે છે, આવું છે. આમ રૂપ બની જાય છે, પણ અધૂરું રહે છે કાર્ય. કાર્ય અધૂરું રહે છે. કેમ અધૂરું રહે છે? અપદાંત ન આવ્યો છે, અપદાંત ન આવ્યો છે. તો એના માટે નકાર અને મકારના બે મકારનો અલગ છે, મો અનુસ્વાર, અને નકારનું નશ્ચ પદાંતસ્ય જલી, નશ્ચ પદાંતસ્ય જલી 8-3-24. શું કહે છે? શું કહે છે? ડિટેલ તો આપણે જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે જોઈશું. 8-3 છે, છેલ્લા અષ્ટાધ્યાયના છેલ્લેથી બીજા પાદમાં પડ્યું. નશ્ચા પદાંતસ્ય ઝલી, સંયોજન જોડવાનું કામ કરે છે. નહ, નહ ષષ્ઠી એક વચન. ન હલંત, હલ કહીશું ને, ન ને હલ કહીશું. અહીંયા નિષેધ નથી, અહીંયા નિષેધ નથી. એ હલંત નનું રૂપ બનાવી દીધું છે. નહ એ સૂપમાં આવશે. ષષ્ઠી પંચમી ષષ્ઠી સરખા રૂપો થશે. નોની નુના અર્થ થશે. નોની નુના, નકાર નો ની નું, નકાર નું, જે કંઈ લેવું હોય તે. સાથે સાથે અહીંયા આપણે એક બીજો પણ અર્થ કરીએ છીએ. ષષ્ઠી સ્થાને યોગા, એ કોનો યોગ થશે? પ્રથમ વિભક્તિમાં જે હોય તેનો. ચ એટલા માટે કે આગલાથી અવ્યય જોડવાનું કામ કરે છે. અનુવૃત્તિ જે છે 24 ઉપર 23, એના આગલું સૂત્ર જે છે મો અનુસ્વાર છે, એ નીચે આવી જ ગયું છે. મહ અનુસ્વાર, મકારનો અનુસ્વાર થઈ જાય ને નકારનો અનુસ્વાર થઈ જાય. ઘણાને અનુસ્વાર શું છે જ ખબર નહીં હોય. પાછું અનુસ્વાર કોને કહેવાય? આગળ વર્ણમાં વિસર્ગ અને અનુસ્વાર અચને લાગે, હલને નહીં લાગે, હલને નહીં લાગે. હલ પદાવરનો હલ 25 કે 33, એની પાછળ વિસર્ગ નહીં લાગે, કે એની પાછળ અનુસ્વાર નહીં લાગે. માથે બિંદી ને ચંદ્રબિંદી બે છે. બિંદી એકલું નાસિકા, અને ચંદ્રબિંદી
મુખનાસિકા વચનો અનુનાસિક પડ્યા ને પંડ્યા. તો અહીંયા નકારનો અપદાંતસ્ય પદના અંતે નહીં હોય તેવા નકારનો અને આગલા સૂત્રમાં મકારનો શું થઈ જાય તો કે ક્યારે થાય અનુસ્વાર થઈ જાય. એ અનુસ્વાર લેવાનો છે આગલા સૂત્રમાંથી, અનુવૃત્તિમાં છે મહ અને અનુસ્વાર. તો પદના અંતે નહીં હોય એવા નકારનો અને મકારનો અનુસ્વાર ક્યારે થઈ જાય એમ કેવું છે તો કે ઝલી, અચી, ઝલી અહીંયા છે સપ્તમી એક વચન. શું અર્થ કરીએ છીએ? આમાં આધાર છે કારકમાં, પણ અહીંયા બીજો અર્થ પણ કરીએ છીએ આપણે. પરમાં હોય, જલ વર્ણો પરમાં હોય ત્યારે મકાર અને નકારનો અનુસ્વાર થઈ જાય છે. જલ અહીંયા છે જલ. 24 વર્ગ પ્રથમ કચટ તપ, વર્ગ દ્વિતીય ખચટ તપ, વર્ગ તૃતીય ગજડ તપ. માહેશ્વર રીતે જોઈએ તો અલગ થશે બોલવાનું. વર્ગ ચતુર્થ ગજડ દબ અને ઉષ્માણ સ અને હ. 20 ને 4 24 બરાબર જલ. એટલા બધાને શું કહીશું? જલ કહીશું. પાંચમો નીકળી જાય કારણ કે પાંચમો તો ઉપયોગમાં લેવાનો છે. તથા અંતસ્થ 4 જલ પ્રત્યાહારે ન વિદ્યતે. એ સિવાય બીજું નહીં, અચ નહીં, અચ નહીં વર્ગ પાંચમો નહીં અને અંતસ્થ 4 નહીં. એ સિવાયના બાકીના બધાનું નામકરણ કરવું હોય તો શું કરીશું? જલ કહીશું. કયાને? 24 ને પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ. આમાં આપણે પાછળથી જઈએ છીએ. ચતુર્થ, તૃતીય, દ્વિતીય અને પ્રથમ જઈએ છીએ. અને ઉષ્માણ સ અને હ. આટલા 24ને શું નામ આપીએ છીએ? જલ આપીએ છીએ. જલ આપીએ છીએ 24ને. તો એ જલમાં જલી પરમાં હોય. પરમાં કોની પરમાં? કોની પરમાં? નકાર અને મકાર. મો અનુસ્વાર નકાર અને મકાર. અપદાંત હોય, પદના અંતે નહીં હોય અને આ જલ વર્ણો 24માંનો કોઈ પણ પરમાં હોય એમના પછી નકાર પછી અને મકાર પછી હોય તો શું કરી દઈશું? અનુસ્વાર કરી દઈશું. કોનો? નકારનો અને મકારનો. નકારનો અને મકારનો. જલ તમને ગણાવ્યા મેં 24. તો આટલે સુધી આવ્યા હતા આપણે. આટલે સુધી. અહીંયા અપદાંત છે, પદના અંતે નથી. પદના અંતે કોણ છે? એ છે તે. તો હવે શું વિચારવાનું રહ્યું કે આ ત છે તો એ ત જલમાં આવી જાય છે કે નથી આવતો? જલમાં આવે છે કે નથી આવતો? તનો પહેલો, બીજો, ત્રીજો, ચોથો કહીએ તો કયો વર્ગ આવશે? 4માં અથવા 4, 3, 2, 1 કરીએ તો ત કયા વર્ગમાં આવે છે? ન પછીનો વર્ણ. આ ન હલન છે ને આર્ય, એના પછીનો તકાર છે. તો એ તકાર ક્યાં આવે છે? આપણે જોયું 1, 2, 3 ને 4 અને પાંચમો તો નહીં લેવાનો. અને ઉષ્માણ શલ જેને કહીએ. તો એકમાં કોણ છે? કક્કો પાછો ચ ટ કચટ ત અને પ. તો અહીંયા છે કે નહીં? પહેલામાં છે કે હજી એક વર્ષ આખું આપણે પહેલા ધોરણમાં રહેવું પડશે. અંકિતા, આખું વર્ષ પહેલા ધોરણમાં રહેવું પડશે કે કેજીમાં?
જુનિયરમાં કચટ તપ, ખચટ તપ, ગજડ તપ, ગજડ તપ, અંગિયાણામાં નીચે આવવાનું છે. અને ક વર્ગ કહીએ તો આમ જવાનું છે. ક ખ ગ ઘ અંગ, ચ છ જ ઝ ય ચ વર્ગ. નામને આધારે વર્ગ કહીએ તો આડા જઈશું. ક્રમના આધારે કહીએ તો નીચે આવીશું, ઊભા જઈશું. નંદની ભૂખ લાગી? ઓકે, તો અહીંયા આવ્યો. શું કહે છે? તો નકારને શું કરી દઈશું? આ જલમાનો છે, જલમાનો છે, તો એ ધન તે થઈ ગયું. કારણ કે અહીંયા ન હતો, એનો અનુસ્વાર કરી દીધો. નશ્ચ પદાંતસ્ય જલી, આ જલમાનો હોવાના કારણે. ફરી પાછા અંતિમ ક્રિયા. અહીંયા સુધી તો બરાબર છે, પણ આ પૂરું નહીં હજી. ફરી પાછો અનુસ્વારને જૈસે થે કરવા માટે શું કરીશું? તો કે અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ અનુસ્વારસ્ય 8 4 ને 58 અનુસ્વારનો યઈ પરસવર્ણ પછીનો છે તે સવર્ણ. હવે સવર્ણની વાત આવી. કક્કામાં આપણે સવર્ણ કોને કહીએ છીએ? ઉચ્ચારણ સ્થાન એક હોય, સરખું હોય તેને સવર્ણ. કારણ કે બીજા ગોત્રનો સમાવેશ નહીં કરી શકતા. સામાજિક સ્થિતિ આવી, પોતાનું જ કુળ જોઈએ. તો અનુસ્વારનો યઈ, સપ્તમી યઈ છે, પ્રત્યાહાર. યઈ પ્રત્યાહાર છે. ક્યાંથી શરૂ થાય છે? હયવરટ. પાંચમું સૂત્રમાં ય છે. હ પછી ય. ક્યાં પૂરું થાય છે? ય પાછો આવે છે ઈત્સંજ્ઞક કપઈ. 12મા સૂત્રમાં કપઈ આવે છે. તો યથી શરૂ કરીએ અને કપઈ સુધી જઈએ તો કેટલા વર્ણો છે? 29 છે. માહેશ્વર સૂત્રો ક્લિયર હોય તો તરત જ વીજળીના ચમકારે ભગવાન દર્શન આપી દે, વર્ણો દર્શન આપી દે. બરાબર 29. વર્ગીય વ્યંજનાની 25 અને અંતસ્થા 4, જેને આપણે અંતસ્થ 4ને યણ પણ કહીશું. ઓકે, તો હવે શું કહે છે? એટલા પરમાં હોય, સપ્તમી છે એટલે પરમાં હોય તો અનુસ્વારનો એમાંનો યઈ વર્ણમાંનો અનુસ્વાર પછી હોય તો એ પરસવર્ણ. એના જેવો જ 5મો વર્ણ અનુસ્વારની જગ્યાએ મુકાઈ જશે. તો હવે આપણી પાછળ અનુસ્વાર મૂકી દીધો એકવાર. અહીંયા અનુસ્વાર મૂકી દીધો અને પાછળ તકાર છે, અને આ તકારનો 5મો ક ચ ટ ત, તકારનો 5મો ત થ થ દ ધ અને અંતિમ નકાર. 5મો કયો? નકાર. તો એ નકાર અનુસ્વારની જગ્યાએ પાછો બેસી જશે. કાઢી નાખીએ તો થઈ જશે એ ધનતે. અર્થ શું કરીશું? તો
અર્થ શું કરીશું? એધ ધાતુ વૃદ્ધિ પામવી. એકની થાય, એકનું ભલું થયું, બેનું થયું કે બેથી વધારેનું થયું. આ રૂપ બહુવચનનું છે તો બેથી વધારે. સહતૌ તે સંસ્કૃત છે, સહતૌ તે. અર્થ શું કરીશું? લટ છે, વર્તમાન કાળ છે. તે બધા વૃદ્ધિ પામે છે, તે બધા વૃદ્ધિ પામે છે. ગુજરાતીમાં કેટલું લાંબુ થઈ જાય? તે બધા વૃદ્ધિ પામે અને છે. 1 2 3 4 ને 5 એની જગ્યાએ શું કહી દો? એ ધંતે. એની જગ્યાએ એ ધંતે. અહીંયા આટલું લાંબુ કરવું પડે તો અહીંયા લાઘવતા આવી ગઈ. ઓકે, 3 આપણે પૂરા કર્યા. હવે હું સીધો વધારે સમય નહીં બગાડું. ઈધ અંગ છે, વિકરણ લાગ્યા પછી અદંત અંગ અ છે અહીંયા, એને આપણે અદંત અંગ કહીશું. ધાતુમાં વિકરણ પ્રત્યય લગાવીએ અને અંતે બચે અને જે થાય અકાર છે કે બીજું કંઈ છે. અને અ નહીં આવે તો અનદંત, અ નહીં આવે તો અનદંત, પિત્ત નહીં હોય તો પિત્ત. તેમ અહીંયા મધ્યમ પુરુષનો પ્રત્યય તામ જ અને પછી થાસ. અહીંયા વિકરણ લઈ લીધો, અંગ બનાવી દીધું. સપનો. થાસ, થાસમાં શું કર્યું હતું? અતીત પ્રત્યય શું બનાવ્યો હતો? થાસ સે. સે તો સીધું સીધું એ ધ અને પાછળ સ લગાવી, સે લગાવી દો. એ ધ સે કોણ? તો કે ત્વમ. અહીંયા ત્વમ એ હોવાના કારણે મહલન થઈ જશે અનુસ્વારની જગ્યાએ. એ ધ સે. તું વૃદ્ધિ પામે છે. અર્થ શું કરીશું? તું વૃદ્ધિ પામે છે. ઓકે, દ્વિવચનમાં ત્વમ પછી યુવામ ધાતુ છે, અંગ સહિત એધ છે. પ્રત્યય છે, આથામ છે, આથામ છે. શું કર્યું હતું? આની જગ્યાએ ઈય કર્યો હતો. આ તો ગીત. પાછળ થામ છે. ગીતાત્માને પદાનામ ટેરે. આમની ટી સંજ્ઞા, આમની. તો અહીંયા ઈય પછી થ હલંત અને પછી આમની ટી સંજ્ઞા. ટીતાત્માને પદાનામ ટેરે. અહીંયા એ કરી દઈશું તો થે થઈ જશે. આ એ થમાં આવતો રહે. આ ય જે છે લોપો વ્યોરવલી, એનો લોપ થઈ જશે. કેમ? વલ પ્રત્યાહારના વર્ણો પરમાં હોય ત્યારે. તો થઈ ગયું ઈ થે. અહીંયા ઈ આવ્યો, આ બાજુ અ છે, ધમાં રહેલો અ, તો પછી પાછો ગુણ કરી દેવાનો થશે. આદ ગુણ હતી તો ગુણ કરતા એ થઈ જશે, ઈનો એ થઈ જશે, પરરૂપ એકરૂપ બે એક થઈ જશે. તો એ ધે થે. એ ધે થે કોણ? યુવામ. તમે બે વૃદ્ધિ પામો છો, તમે બે વૃદ્ધિ પામો છો. ગુજરાતીમાં લખીએ ને બોલીએ અને અહીંયા માત્ર શું કરી દીધું? એ ધે થે, એ ધે થે. ઓકે, બહુવચનમાં આવીએ તો અંગ છે આપણું, એટલે ધાતુ છે, વિકરણ સહિત એ ધ છે. પ્રત્યય છે ઉપદેશ અવસ્થામાં થાસ આથામ ધવમ છે. સીધું તીતાત્મને પદાનામ ટેરેથી શું કરીએ છીએ?
દ્વે કરીએ છીએ, સીધું ત્વમનું દ્વે કરીએ છીએ અને જોડી દઈએ એ ધ દ્વે. કોણ? તો કે યુયમ. તમે બધા વૃદ્ધિ પામો છો. એદદ્વે, એદદ્વે. ઉત્તમ પુરુષ એટલે હું, અહમ, અંગ એ ધ વિકરણ સહિત. પ્રત્યય છે, ઈટ છે, ઈટ છે. અલંત્યમ કરવું હોય તો છૂટ છે, ઈતકરણ કરવું હોય તો, અને ન કરવું હોય તો પણ છૂટ છે, અને સીધા લગાવીશું તો પણ ચાલશે. તો અહીંયા પ્રત્યય શું થઈ જશે? આખાને હેત્વ થઈ જશે. ટીતાત્માને પદાનામ ઢેરે, એ થઈ જશે પ્રત્યય. પછી અહીંયા અ છે અને અહીંયા એ છે, અહીંયા એ છે, તો પાછો ગુણ કરવો પડશે. આગળ કર્યું તેમ પરરૂપ એકરૂપ થઈ જશે. તો આ એને આપણે પરરૂપ એકરૂપ કરતા આની ઉપર આવી જશે, તો બની જશે એ ધે. આ એ તમ પરરૂપ એકરૂપ થઈ જશે. અહમ, અહમ એટલે હું વૃદ્ધિ પામું છું, હું વૃદ્ધિ પામું છું. બીજી રીતે છે પણ એ આપણે અત્યારે કર્તરી કરીએ છીએ એટલા માટે. બે રહ્યા. ઈદ દ્વિવચનમાં, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં ઈટ, પછી વહી. અહીંયા સીધું ટીટાત્માને પદાનામ ટેરેથી હેત્વ કરીએ છીએ તો વહે થઈ જાય છે. પણ અહીંયા વ આવ્યો, સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. વ આવ્યો. વ આવવાને કારણે શું કરીશું? નહીં તો એદ વહે થઈ જતું હતું, એદ વહે, પણ એદ વહે થતું નથી. તો સૂત્ર છે આપણી પાસે અંદરની હતો દીર્ઘો હતો દીર્ઘો યઈ. અદંત અંગ દીર્ઘ થઈ જાય છે. સૂત્ર છે 7-3-101. અદંત અંગ દીર્ઘ થઈ જાય એટલે ધા થઈ જાય છે. કેમ? તો કે યઈ આવું છે, પેલામાં યઈ હતું, આવું હતું. યઈ પ્રત્યાહાર, યઈ પ્રત્યાહાર. તો અયવર્ટ ન જઈએ, પણ આ અહીંયા ક્યાં આવે છે? તો કે જભાઈ, 8મું સૂત્ર, જભાઈ બરાબર 11 થશે. એટલા વર્ણો પરમાં હોય, સપ્તમી છે એટલે, તો એમાં વ આવી જાય છે. તો આ અદંત અંગ હતું એ દીર્ઘ થઈ જાય છે, ધા થઈ જાય છે, બની જાય છે એ ધા વહે. અહમ પછી આવામ, અમે બે વૃદ્ધિ પામીએ છીએ. અને અંતિમ, અંતિમ ઈ વહે ઈટ વહી મહિયંગ છે મૂળમાં. તો એદ પછી પ્રત્યય છે મહી અંગ છે, મહિયંગ છે. હિતકરણ ના કરીએ તો પણ ચાલશે, કરીએ તો પણ વાંધો નહીં. ટીતાત્માને પદાનામ ટેરેથી હેત્વ કરીશું તો મહે થઈ જશે. પણ આ મ આવ્યો પાછો, તો એ કયા પ્રત્યાહાર માનો છે? તો કે યઈ માનો છે. મ તો આ દીર્ઘ થઈ જશે, અંગ દીર્ઘ થઈ જશે, હ્રસ્વ અંગ. તો બની જાય છે એ ધા મહે. કોણ? વયમ, અમે બધા, બેથી વધારે. એ ધા મહે. તો રૂપ કેવા થઈ ગયા? 9-9. તો કે એ ધ તે, એ ધે તે, એ
એ ધંતે, પછી એ ધસે, એ ધેથે, એ ધધ્વે, એ ધે, એ ધાવહે, એ ધામહે. થઈ ગયા. લટ પૂરો થયો. પરસ્મય પદ અને આત્માને પદ. હજી બે છે અંગ, પણ એ તમને નથી બતાવતો અત્યારે. આ અદંત અંગ, અદંત અંગ, પછી અનદંત અંગ, અનદંત અંગ, અને ત્રીજું અભ્યસ્ત અંગ, અભ્યસ્ત અંગ. એમાં માત્ર આપણે આ અદંત કરી રહ્યા છીએ. અનદંત જ્યારે આવશે ત્યારે કરીશું, અને અભ્યસ્ત પણ જ્યારે આવશે ત્યારે કરીશું. ખીચડું કરીએ નહીં. અત્યાર સુધી તો માત્ર આ અદંતની એ ખબર નથી. સીધા તે ઈતે અંતે, સે ઈથે દ્વે, અને એ વહે મહે. પણ એ વહે મહે કરવા જાય તો સીધું બેસે નહીં. આ ક્યાં જતો રહે, દીર્ઘ ક્યાં જતો રહે. બરાબર છે. તો આ વર્તમાન એ લઠ, યાની વર્તમાન કાળ, પરસ્મય પદ, આત્માને પદ, પ્રત્યયો તમને મેં સિદ્ધ કરી આપ્યા. અને એના પછીનો લકાર આવશે, લંગ લકાર આવશે. એક ટીત કર્યો, હવે બીજો ગીત કરીશું. અંગની જ સંજ્ઞા થાય, અને જેનું નામ છે લંગ લકાર. અને લંગ લકાર એટલે હ્યસ્તન ભૂતકાળ. હ્યસ્તન ભૂતકાળ એટલે ગઈકાલ. નામકરણ તો અનદ્યતને લંગ છે, સૂત્ર છે, પણ ગઈકાલ કોને કહીશું? એક સેકન્ડે સેકન્ડનો હિસાબ. છે કોઈને પ્રશ્ન આટલામાં? હિના, અંકિતા, અંજના, ખોલ દો તમારા સ્પીકર અથવા કાન. તમારા કાન હવે ખુલ્લા કરી દો. અંજના, કોઈ કઈ વસ્તુ સમજાઈ નહીં હોય એવું છે કંઈ? અતીત, સમજાઈ ગયું માનવું કે નથી સમજાઈ ગયું માનવું, કે શું અર્થ સમજવો? હિના, સમજાય છે સર. તો એવું ના થાય આગે પાઠ ને પીછે સપાટ. જોડે યાત્રા શું કહેવાય, પાછળ કોણ આવી રહ્યું છે એને લઈને કોઈ રહી ના જાય, અને આગળ વધવાનું છે. ચારધામની યાત્રા આગળ જેમ જેમ જઈએ તો ઉમેરતા જશે ને, સૈન્ય મોટું થતું જશે ને. અતીત, પણ મોટું કરવામાં પાછળવાળો ના રહી જાય, ક્યાંય છૂટી ના જાય, લઈને ચાલીશું. બરાબર છે. હવે બીજો લકાર જે છે લંગ લકાર, એમાંય પરસ્મય પદ અને પછી આત્માને પદ. પણ પગથિયું તો પાછું નીચેથી જ પગ મૂકવો પડશે. ડાયરેક્ટ કૂદકો નહીં મારીએ નીચેથી. એટલે વર્તમાને લઠ, લટ લકારના પ્રત્યયો બનાયા એ જ પગથિયું છે, અને એ કરીને પછી બીજું પગથિયું ચડવું પડશે. સીધું નહીં ચડાય. બીજા પગથિયા સીધો પગ મુકાય? ડાયરેક્ટ ના મુકાય. ક્રમશઃ જવું પડશે ને. તો લંગ લકારમાં જતાં પહેલાં પ્રક્રિયા વર્તમાને લટની કરવી પડશે, અને પછી વધારાની બીજા પગથિયા પર પગ મૂકવો પડશે. એટલે તો ક્રમ છે. એટલે તો લટ પછી લંગ છે.
અને લંગ પૂરો થશે તો એને લઈને પેલો લટ લંગ અને પછી ત્રીજું વિચારના લોટ ત્રીજા પગથિયા પર પગ મૂકવો પડશે. સીધો કૂદકો નહીં મરાય. અને એવી રીતે વિધિલિંગ સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે. અને એના કારણે લટ જેટલો ક્લિયર થશે એટલું લંગ થશે. લંગ જેટલો ક્લિયર થશે એટલે કે બે તો લોટ ક્લિયર થશે, રોટલી હરખી બનશે. અને લોટ હરખો થશે તો વિધિ હરખી થશે, વિધિલિંગ થશે. બરાબર? ડાયરેક્ટ કૂદકા મારવાના આવશે નહીં. અત્યાર સુધી ભલે માર્યા, ખાડામાં પડ્યા, બરાબર છે, પણ હવે ખાડામાં નહીં પડવાનું. ખાડા પૂરીને ચાલીશું. કયા ખાડા? પહેલો લટ, પછી લંગ, પછી લોટ અને પછી વિધિલિંગ. ક્લિયર? તો અહીંયા સમાપન કરીશું. સાથે સાથે મેં તમને કહ્યું તેમ ક્યાંય ગેપ આવશે નહીં. ક્યાંય રોજ ખાવા જોઈએ, રોજ નાહવા જોઈએ, નિત્ય કર્મ છે આ. રોજ ભગવાનના દર્શન કરવાના. એક દાડો નહીં ખાય અને કેવું ચાલે? નહીં ચાલે ને. શરીરનો ધર્મ છે એમ આ ધર્મ છે. આ તો મેન છે બધા કરતાં. એટલે તો કહું છું, રોજ દિવાળીને રોજ હોળી જે કંઈ છે તે 365 કોના છે? આપણા નહીં પણ ભગવાનના છે. તો એને સરખો ન્યાય આપવો પડશે ને. સૂરજ એક દિવસ ઉગવાનું બંધ કરે તો ચાલે? અતીત નહીં ચાલે. તેમ અહીંયા પણ ચાલે નહીં. 24 કલાકમાંથી 1 કલાક. ઓકે? તો કોનું પોષણ મળશે? આત્માનું મળશે, શરીરનું નહીં. ઓકે, મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 પહેલાં મળીશું. શુભરાત્રિ.